ओम नमो नारायणाय। श्रीमद्भागवत चतुर्स्कंद अध्याय छठो। दक्ष आदिना जीवन माटे ब्रह्मानी शंकरने प्रार्थना। मैत्रेय उवाच। अथ देवगणाः सर्वे रुद्रानिके पराजिताः शूलपटी शनिस्त्री रागदापरिघमुद्धरेः। मैत्रेय बोल्या, એ પ્રમાણે શંકરના સૈન્યોએ સર્વ દેવોનો પરાજય કર્યો અને ત્રિશૂળ, પટ્ટીશ, તલવાર, ગદા, પરિઘ, મુદગર વગેરે સર્વ શસ્ત્રોથી જેઓના સર્વ અંગો છિન્ન ભિન્ન થયા હતા એવા ઋત્વિજો અને સભાસદો સાથે ભયભીત થયેલા દેવગણો બ્રહ્મા પાસે ગયા ને પ્રણામ કરી તેમને આ સઘળી વાત જણાવી. ભગવાન બ્રહ્માએ અને વિશ્વાત્મા નારાયણે આ સર્વ વૃત્તાંત પ્રથમથી જાણ્યો હતો. તેથી તેઓ બંને દક્ષના યજ્ઞમાં ગયા ન હતા. બ્રહ્માએ દેવોના વચન સાંભળી કહ્યું, મહાતેજસ્વી પુરુષે અપરાધ કર્યો હોય તો પણ તેની સામે અપરાધ કરવા ઈચ્છનારાઓનું કદી કલ્યાણ થતું નથી. એવી લોક કહેવત છે. જો કે તમે શંકરનો અપરાધ કર્યો છે અને યજ્ઞ ભાગના ભોગતા તે ભગવાનને યજ્ઞમાં ભાગ ન આપી અપમાન કર્યું છે, તો પણ તમે તેમના ચરણકમળ ગ્રહણ કરી જલ્દી પ્રસન્ન થનારા તે ભગવાનને શુદ્ધ હૃદયથી પ્રસન્ન કરો. તમે યજ્ઞના જીવનને ઈચ્છતા હો, અર્થાત અપૂર્ણ રહેલા યજ્ઞને પૂર્ણ જ કરવો હોય તો જે કોપાયમાન થતા લોકપાલો સહિત સમગ્ર જગતનો નાશ થાય છે તે દેવ શંકરની સત્વર ક્ષમા માંગો. જે હમણાં પ્રિયાથી રહિત થયા છે અને તમારા દુષ્ટ વાક્યોથી હૃદયમાં વિંધાયા છે, હું આ યજ્ઞ નામનો ઇન્દ્ર, તમે બીજા પ્રાણીઓ તથા મુનિઓ પણ સર્વદા સ્વતંત્ર જે ભગવાનના તત્વને તથા બળ અને વીર્યના માપને જાણતા નથી તેમની સામે કયો પુરુષ ઉપાય કરી શકે? દેવોને એમ કહી બ્રહ્મા દેવો, પિતૃઓ ને પ્રજાપતિઓની સાથે પોતાના સ્થાનેથી પર્વતોમાં શ્રેષ્ઠ કૈલાસ તરફ ગયા. જે પર્વત ભગવાન શંકરનું પ્રિય નિવાસ સ્થાન છે, જન્મ, ઔષધિ, તપ, મંત્ર અને યોગ એમ 5 પ્રકારે સિદ્ધ થયેલા મનુષ્ય સિવાયના સિદ્ધ પુરુષોથી સેવાયેલો છે. કિન્નરો, ગંધર્વો તથા અપ્સરાઓથી સદા વીંટાયેલો છે. અનેક ધાતુઓથી રંગબેરંગી એવા અનેક મણિમય શિખરોથી, જાત જાતના વૃક્ષો, લતાઓ તથા છોડવાથી, અનેક નિર્મળ પાણીના ઝરણા તથા ગુફાઓ અને ટેકરીઓથી, જે પર્વત પતિઓ સાથે ક્રીડા કરતી સિદ્ધ જાતિની સ્ત્રીઓને અત્યંત આનંદદાયક મયુરોની કેકાવાણીથી ગાજતો, મદાંધ ભમરાઓના ગુંજરાવથી વ્યાપ્ત, કોયલોના પ્લુત સ્વરોથી અને બીજા પક્ષીઓના કિલકિલાટથી ગાજી રહ્યો છે. વળી જે સર્વકામનાઓ પૂર્ણ કરનારા વૃક્ષોરૂપી ઊંચા કરેલા હાથે પક્ષીઓને જાણે બોલાવતો હોય, આસપાસ ચાલતા હાથીઓથી જાણે ચાલતો હોય અને ઝરણાના ખળભળાટથી જાણે બોલતો હોય તેવો જણાય છે. મંદાર, પારિજાત, દેવદાર, તમાલ, સાગ, તાડ, કોબીદાર, અસન, આંજણિયા, આંબા, કદમ, જાઈ, નાગકેસર, પુન્નાગ, ચંપા, ગુલાબ, આસોપાલવ, બોરસવલ્લી, મોગરો, તિલક વૃક્ષ, સોનેરી રંગના કમળો, ઉત્તમ એલચી, જુઈ, કુબ્જક, મલ્લિકા તથા માધવી વગેરે ફૂલઝાડોથી સુશોભિત છે. ફણસ, ઉંબરા, પીપળા, ખાખરા, વડ, હિંગ, ભોજપત્ર, સર્વ ઔષધિઓ, સોપારી, રાજસોપારી, જાંબુ, ખજૂર, અભેડા, જાત જાતના આંબા, પ્રિયાલ, મહુડા, ઇંગોરિયા, વાંસ, પોલાવાંસ અને બીજા વૃક્ષોની જાતિથી શોભી રહ્યો છે. વળી કુમુદ, ઉત્પલ, કલહાર તથા શતપત્ર નામના જાત જાતના કમળોવાળી વનની સમૃદ્ધિને લીધે સરોવરમાં આવી મધુર શબ્દ કરતા પક્ષીઓના ટોળાથી શોભે છે.
મૃગો, વાનર, ભૂંડ, સિંહ, રીંછ, શેઢા, રોજ, અષ્ટાપદ, વાઘ, રૂરુમૃગ, પાડા, કર્ણાત્ર, એકપદ, ઘોડા જેવા મુખવાળા પ્રાણીઓ, વરુઓ તથા કસ્તુરી મૃગોથી સેવાયેલો છે. કેળના વનોથી ઢંકાયેલા જળાશયોના કિનારાઓની જ્યાં શોભા છે અને સતી દેવીના નાહવાથી અત્યંત પવિત્ર થયેલા પાણીવાળી ગંગા નદી વહે છે, આવા શંકરના કૈલાસ પર્વતને જોઈ દેવો વિસ્મય પામ્યા. તેઓએ ત્યાં સુંદર અલકા નામની નગરી જોઈ અને સુગંધવાળા કમળો જેમાં ઉત્પન્ન થાય છે તે સૌગંધિક વન જોયું. એ નગરીના બાહ્ય પ્રદેશમાં નંદા તથા અલકનંદા નામની 2 નદીઓ વહે છે, જે શ્રી હરિના ચરણકમળની રજથી અત્યંત પવિત્ર છે. હે વિદુરજી, પોતાના વિમાનોમાંથી ઉતરી એ બંને નદીઓમાં પ્રવેશ કરી રતિક્રીડાથી કૃશ થયેલી દેવાંગનાઓ પુરુષોને પાણી છાંટતી જળક્રીડા કરે છે. તેઓના સ્નાનથી ધોવાઈ ગયેલા શરીર પરના તાજા કેસરથી એ બંને નદીઓનું જળ પીળું હોય છે અને હાથીઓ તરસ્યા ન હોય તો પણ તે પાણી પીવે છે ને હાથણીઓને પાય છે. એ નગરી વીજળીવાળા મેઘયુક્ત આકાશની પેઠે રૂપાના, સોનાના તથા ઉત્તમ રત્નોના સેંકડો વિમાનોથી વ્યાપ્ત છે અને યક્ષોની સ્ત્રીઓથી સેવાયેલી છે. કુબેરની એ નગરી છોડી દેવોએ સૌગંધિક વન જોયું, જે રંગબેરંગી પુષ્પો, ફળ તથા પાંદડાવાળા અને સર્વ મનોરથોને પૂર્ણ કરનારા વૃક્ષોથી મનોહર હોય, કોયલ પક્ષીઓના સ્વરથી સુશોભિત, ભમરાઓના ગુંજારોથી ગાજતું, કલહંસોના ટોળાઓને અતિશય પ્રિય, કમળોવાળા જળાશયવાળું અને વનના હાથીઓએ ઘસેલા ચંદન વૃક્ષોના સુગંધી વાયુથી યક્ષોની સ્ત્રીઓના મનને વારંવાર કામવિહ્વળ કરે છે. વળી ત્યાં વૈડૂર્યમણીના પગથિયાવાળી તથા કમળોથી ભરપૂર વાવો છે. પછી દેવોએ પાસે એક વડ જોયો. તે 100 યોજન ઊંચો, સર્વ તરફ 75 યોજન વિસ્તારવાળી શાખાઓથી પહોળો અને બધી બાજુ અચળ છાયાવાળો છે. તેમાં કોઈ પક્ષીનો માળો નથી અને તાપથી તે રહિત છે. મહાયોગમય અને મુમુક્ષુઓના શરણરૂપ તે વડ નીચે ક્રોધનો ત્યાગ કરી બેઠેલા કાળતુલ્ય ભગવાન શંકરના દેવોએ દર્શન કર્યા. એ ભગવાન શાંતમૂર્તિ હતા અને મહાસિદ્ધ સનકાદિ શાંત પુરુષો વડે તથા યક્ષો અને રાક્ષસોના સ્વામી મિત્ર કુબેર વડે સેવાતા હતા. તે અધીશ્વરે ઉપાસના, ચિત્તની એકાગ્રતા તથા સમાધિરૂપ યોગમાર્ગ જગતમાં ચાલુ કરી પોતે પણ તેનો આશ્રય કર્યો હતો અને જગતના મિત્ર હોય પ્રેમ ભાવને લીધે લોકોનું હિત કરતા હતા. તેમણે સંધ્યાકાળના વાદળ જેવી કાંતિવાળા શરીર પર તાપસોને પ્રિય એવા ભસ્મ, દંડ, જટા તથા મૃગચર્મ ચિહ્ન અને ચંદ્રની કળા ધારણ કર્યા હતા. દર્ભના આસન ઉપર બેસી તે ભગવાન પ્રશ્ન કરતા નારદને સત્પુરુષોના સાંભળતા સનાતન બ્રહ્મનો ઉપદેશ કરતા હતા. જમણી સાથળ પર ડાબા ચરણને સ્થાપી ડાબા ઢીંચણ પર હાથ મૂકી જમણા હાથના કાંડામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી જમણે હાથે તર્ક મુદ્રા કરી તે બેઠા હતા. પછી લોકપાલો સહિત મુનિઓએ બ્રહ્માનંદમાં ચિત્તની એકાગ્રતાવાળા ડાબા ઢીંચણને દ્રઢ કરવા માટે યોગપટ્ટ પાવડીનો વિશેષ કરી આશ્રય કરતા અને મનનશીલ યોગી પુરુષોમાં મુખ્ય ભગવાન શંકરને 2 હાથ જોડી પ્રણામ કર્યા. દેવો તથા અસુરોના રાજાઓ જેમના ચરણને વંદન કરે છે એવા તે શંકર ભગવાન બ્રહ્માને ત્યાં આવેલા જોઈ ઊભા થયા અને વામન અવતાર વિષ્ણુ જેમ કશ્યપને વંદે તેમ મસ્તક વડે તેમને વંદન કર્યું. વળી શંકરના અનુયાયી બીજા સિદ્ધગણોએ તથા મહર્ષિઓએ પણ બ્રહ્મદેવને પ્રણામ કર્યા. એટલે હસતા હોય તેમ બ્રહ્મા સર્વથી નમસ્કાર કરાયેલા ચંદ્રશેખર શંકરને કહેવા લાગ્યા. બ્રહ્મા બોલ્યા, જગતના ઈશ્વર આપને હું જાણું છું, કેમ કે આપ જગતના ઉત્પત્તિ કારણ, પ્રકૃતિ તથા પુરુષનું કારણ છતાં નિર્વિકાર જે બ્રહ્મ છે તે રૂપ જ છો. હે ભગવાન, આપ જ સદા એક સ્વરૂપ જણાતા પ્રકૃતિ પુરુષ વિશે ક્રીડા કરો છો
કરોળિયાની પેઠે જગતને સર્જો છો, પાળો છો અને સંહારો છો. આપે જ ધર્મ તથા અર્થને આપનારા વેદોનું રક્ષણ કરવા દક્ષના નિમિત્તે યજ્ઞ કરાવ્યો, અને આપે જ લોકમાં વર્ણો તથા મર્યાદાઓ બાંધી છે, જેને વ્રતધારી બ્રાહ્મણો શ્રદ્ધાથી પાળે છે. હે મંગળ સ્વરૂપ દેવ, આપ જ શુભ કર્મ કરનારને સ્વર્ગ તથા મોક્ષ આપો છો, અને અશુભ કર્મ કરનારને ભયંકર નર્ક આપો છો. છતાં તેમાં કોઈક પુરુષને કયા કારણે વિપરીત ફળ પ્રાપ્ત થાય છે? આપનો ક્રોધ જેવો અજ્ઞાનીને હેરાન કરે છે, તેવા આપના ચરણમાં આત્મસમર્પણ કરનારા સર્વ પ્રાણીઓમાં આપને જોતા અને પોતાના આત્મામાં પ્રાણીઓને એકરૂપ જોતા સત્પુરુષોને ઘણું કરી હેરાન કરતો જ નથી. જેઓ ભેદ બુદ્ધિવાળા, કર્મમાં જ દ્રષ્ટિ રાખનારા, દુષ્ટ હૃદયવાળા, બીજાના અભ્યુદયથી નિરંતર હૃદયમાં પીડાતા અને તેથી જ બીજાઓના મર્મસ્થાનને પીડનારા હોય છે, તેઓ દુષ્ટ વાક્યોથી બીજાઓને પીડે છે અને દૈવથી જ હણાયેલા હોય છે. તેઓને આપ જેવાએ હણવા ન જોઈએ. જે દેશકાળમાં વિષ્ણુ ભગવાનની દુરત્માયાથી મોહિત મનવાળા ભેદદર્શી પુરુષો સત્પુરુષોનો અપરાધ કરે છે, ત્યારે તે સત્પુરુષો તો પારકું દુઃખ સહન ન કરનાર પોતાના હૃદયની દયાથી તેઓ પર કૃપા જ કરે છે, પણ દૈવ બળથી કરાયેલા તેના અપરાધ સામે પરાક્રમ કરતા નથી. હે પ્રભો, આપ તો પરમ પુરુષ પરમાત્માની અપાર માયાથી ન સ્પર્શેલી બુદ્ધિવાળા હોય સમસ્તના દ્રષ્ટા સર્વજ્ઞ છો. તો ભગવાનની એ માયાથી જેઓના મન મોહ પામ્યા હોય અને તેથી જ જેઓના મન કેવળ કર્મોને જ અનુસરતા હોય, તેવા પુરુષો પર આવો અપરાધ થાય ત્યારે આપ કૃપા કરવા યોગ્ય છો. માટે હે મનુદેવ, આવા નાશ કરેલા અને તેથી જ અધૂરા રહેલા પ્રજાપતિ દક્ષના યજ્ઞનો આપ ઉદ્ધાર કરો. જે યજ્ઞમાં આપ યજ્ઞ ભાગને યોગ્ય છો, છતાં અને યજ્ઞનું ફળ આપને લીધે જ પમાય છે, છતાં દુષ્ટ યાજ્ઞિકોએ આપને યજ્ઞ ભાગ આપ્યો ન હતો. યજમાન દક્ષ સજીવન થાઓ, ભગદેવ નેત્ર પામો, ભૃગુને દાઢી મૂછ ઉગો અને પુષાદેવના દાંત પ્રથમ જેવા થાઓ. હે મન્યુદેવ, જે દેવોના તથા બ્રાહ્મણોના શરીરો આયુધો અને પથ્થરોથી ભાંગી ગયા છે, તેઓ પર આપ કૃપા કરો અને તેઓ આરોગ્યવાન થાઓ. હે યજ્ઞહંતા રુદ્રદેવ, હર કોઈ યજ્ઞમાં જે કંઈ બાકી રહે તે આપનો ભાગ થાઓ, અને તે આપના રુદ્રભાગથી આજે અપૂર્ણ યજ્ઞ પૂર્ણ થાઓ. એષ તે રુદ્રભાગોસ્તો યદુચ્છિષ્ટો દ્વારસ્ય વે યજ્ઞસ્તે રુદ્રભાગેન કલ્પતા મધ્ય યજ્ઞ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્સ્કંદ વિશે અધ્યાય 6 સમાપ્ત. અધ્યાય 7. અહીં આ અધ્યાયના 53 શ્લોકો પૂરા થયા. અધ્યાય 7મો આવશે. મહાદેવની કૃપાથી દક્ષનું જીવન અને યજ્ઞનો પુનરુદ્ધાર.